અને આ વખતે દેશમાં ચોમાસાનું આગમન વહેલું થયું છે। કેરળમાં ચોમાસું વહેલું આવ્યું અને મુંબઈમાં પણ ચોમાસું વહેલું આવી રહ્યું છે। મુંબઈમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અનેક વિસ્તારના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। વરસાદને કારણે અનેક ટ્રેન મોડી પડી। લોકલ ટ્રેન્સ 5 થી 10 મિનિટ મોડી ચાલી રહી છે। લોકોને જરૂર વગર બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી। મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો મુંબઈમાં પણ ચોમાસું વહેલું પહોંચી રહ્યું છે, કારણ કે કેરળમાં પણ ચોમાસું વહેલું પહોંચી ગયું અને મુંબઈમાં આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે કેવી રીતે ભારે વરસાદને કારણે મુંબઈના શહેરોની હાલત થઈ ગઈ છે। પુણેના દ્રશ્યો, મુંબઈના દ્રશ્યો, ભારે વરસાદને કારણે અહીંયા રસ્તા પર જાણે કે નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ સર્જાઈ। વાહન ચાલકોને ખૂબ જ હાલાકી પડી રહી છે, કારણ કે ઠેર ઠેર જળભરાવ થઈ ગયો છે। રૌદ્ર સ્વરૂપ મેઘરાજા અત્યારે દેખાડી રહ્યા છે અને હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।